આગળના જે આપણા લેક્ચર છે એમાં આપણે નવેમ્બર અને ડિસેમ્બર મહિનાનું જે કરંટ અફેર્સ છે એ જોયેલા. આજનો જે લેક્ચર છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે આપણે જાન્યુઆરી 2025 થી એપ્રિલ 2025 સુધીનું કરંટ અફેર્સ છે એ આ લેક્ચરમાં જોવાના છીએ. પહેલો જે મુદ્દો છે એ છે રાષ્ટ્રીય હળદર બોર્ડનું ઉદ્ઘાટન. તો જે કેન્દ્રીય વાણિજ્ય મંત્રી અથવા તો કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી છે પિયુષ ગોયલ, એમણે 14 જાન્યુઆરી 2025 ના રોજ નવી દિલ્હીથી રાષ્ટ્રીય હળદર બોર્ડ છે એનું ઉદ્ઘાટન કરેલું હતું. યાદ રાખજો કે નવી દિલ્હીથી કરેલું છે અને કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રીએ કરેલું છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય સંકળાયેલું નથી. બીજું કે એના અધ્યક્ષ તરીકે પણ એક વ્યક્તિ છે એમની નિમણૂક કરી દીધું છે. તો એ પ્રથમ અધ્યક્ષ છે એ કોણ છે? તો પલ્લે ગંગા રેડ્ડી, એમને હળદર બોર્ડના પ્રથમ અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવેલા છે. બીજું છે કે આ જે હળદર બોર્ડ છે એનું મુખ્યાલય ક્યાં હશે? તો એ છે એ નિઝામાબાદ તેલંગાણા ખાતે આવેલું છે. તો એ પણ યાદ રાખજો ક્યાં આવેલું છે? નિઝામાબાદ તેલંગાણા ખાતે. આ ઉપરાંત આ જે નવનિર્મિત બોર્ડ છે, હળદર બોર્ડ નવું બનાવવામાં આવ્યું છે, તો એ મહારાષ્ટ્ર છે, તમિલનાડુ છે, આંધ્રપ્રદેશ છે, તેલંગાણા, મહારાષ્ટ્ર, મેઘાલય અને અન્ય જે 20 રાજ્યો છે કે જ્યાં હળદરના ખેડૂતો છે, મતલબ કે હળદરનું ઉત્પાદન કરતા જે ખેડૂતો છે એના કલ્યાણ ઉપર વિશેષ ભાર મૂકવા માટે થઈ અને આ જે હળદર બોર્ડ છે એની સ્થાપના કરવામાં આવેલી છે. તો ખાસ યાદ રાખજો કે કયા મંત્રાલયે કરેલી છે? કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી 14 જાન્યુઆરી એનું ઉદ્ઘાટન છે એ કરેલું. અને એના પ્રથમ અધ્યક્ષ છે એ કોણ છે? તો પલ્લે ગંગા રેડ્ડી છે. નેક્સ્ટ જોઈએ તો હળદર છે, હળદરને આપણે ગોલ્ડન સ્પાઇસ તરીકે પણ ઓળખીએ છીએ, સોનેરી મસાલો. તો એ ગોલ્ડન સ્પાઇસ કોને કહેવાય છે? હળદરને. એ યાદ રાખજો. બીજું છે કે ભારત છે એ હળદરનો સૌથી મોટો ઉત્પાદક અને ઉપભોક્તા અને નિકાસકાર, બધી રીતે ભારત છે એ આગળ છે. ભારતમાં પ્રોડક્શન પણ વધારે થાય છે, કન્ઝ્યુમ પણ વધારે થાય છે અને એની નિકાસ પણ વધારે થાય છે. તો એ વસ્તુ યાદ રાખજો કે 3 માં ભારત છે એ પ્રથમ નંબર ઉપર છે. બીજું છે કે વિશ્વ વ્યાપારનો ભારતનો વિશ્વ છે, કારણ કે ભારત નિકાસકાર દેશ છે એટલે વિશ્વનો જે હળદરનો વેપાર થાય છે એમાં 62% વધુ ભારતનો ફાળો રહેલો હોય છે. અને છેલ્લા જે 2023-24 વર્ષના જે ડેટા છે એના અકોર્ડિંગ 226.5 મિલિયન યુએસડી છે, એટલા મૂલ્યની આપણે હળદર છે એનો નિકાસ કરેલો છે. તો એ વસ્તુ યાદ રાખજો ખાસ કે 62% જેટલો નિકાસનો હિસ્સો છે અથવા તો વેપારનો જે હિસ્સો છે એ ભારતના પક્ષમાં છે. અને ભારત સૌથી મોટો ઉત્પાદક, ઉપભોક્તા અને નિકાસકાર દેશ છે. આગળ જોઈએ બીજો જે મુદ્દો છે એ એક ICAR નો પ્રોજેક્ટ છે, નેશનલ ઇનોવેશન ઓન ક્લાઇમેટ રેઝિલિયન્ટ એગ્રીકલ્ચર. તો આ પ્રોજેક્ટની અંતર્ગત એક સર્વે થયેલો, એમાં ડેટા છે એ પબ્લિશ થયેલા છે કે 2014 થી 24 સુધીમાં જે ચોખા છે એની લગભગ 668 જેટલી જાતો છે એ કુલ વિકસાવવામાં આવેલી, જેમાંથી 199 જે જાતો છે એ અત્યંત આબોહવા સ્થિતિસ્થાપક છે, એટલે કે એને વાતાવરણના જે કઈ ચેન્જીસ થાય છે એની કોઈ પણ અસર થતી નથી. અને એ અલગ અલગ પ્રકારના હવામાન છે અથવા તો અલગ અલગ હવામાનની જે પરિસ્થિતિઓ છે એમાં ટકી શકે છે. આ ઉપરાંત એ જે જાતો છે એમાંથી 668 જે જાતો છે એમાંથી 579 જાતો છે કે જીવાતો અને રોગ પ્રતિકારક શક્તિ પણ ધરાવે છે, એના પ્રત્યે પણ સહનશીલ છે. તો રોગો અને જીવાતો પણ ઓછા આવે છે. સાથે સાથે એ જે આબોહવા સ્થિતિસ્થાપક છે એને અલગ અલગ હવામાનની એના ઉપર અસર થતી નથી. એ ડેટા તો એટલા મહત્વના છે જ, પણ સાથે સાથે બીજા ડેટા એ મહત્વના છે કે આ જે સર્વે છે એમાં એવું કહેવામાં આવેલું છે કે જો આપણે કોઈ અનુકૂલન અથવા તો એડેપ્ટેશનના જો કોઈ પગલા નહીં લઈએ તો જે આબોહવા પરિવર્તન થાય છે, ક્લાઇમેટ ચેન્જ થાય છે, એના પરિણામે 2050ના વર્ષમાં વરસાદ આધારિત જે ચોખાની ઉપજ છે એમાં 20% અને 2080માં લગભગ 47% જેટલો ઘટાડો થઈ જશે. એટલે જો આપણે આબોહવાની જે પરિસ્થિતિ અથવા તો ક્લાઇમેટ ચેન્જ થાય છે એના ઉપર જો ફોકસ નહીં કરીએ તો ચોખાના ઉત્પાદનમાં આવનારા દિવસોમાં એટલે કે 2050માં 20% જેટલો અને 2080માં
47% જેટલો ઘટાડો છે એ થઈ શકે છે. આ ઉપરાંત એક વરસાદ આધારિત ચોખાની વાત છે, રેનફેડ જે રાઈસ કલ્ટિવેશન આપણે કરીએ છીએ એની વાત છે. જે ઇરિગેટેડ છે એમાં લગભગ 3.5% જેટલો 2050માં ઘટાડો જોવા મળશે અને 2080માં 5% જેટલો ઘટાડો થઈ શકે છે. તો ખાસ જે વરસાદ આધારિત ચોખાની ઉપજ આપણને અત્યારે મળે છે એમાં ધરખમ ઘટાડો છે એ જોવા મળી શકે છે. તો એ ડેટા છે થોડા આઈએમપી છે એટલે એ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ, છેલ્લા 5 વર્ષની આપણે જો વાત કરીએ તો એમાં જે તમાકુના ખેડૂતો છે એ તમાકુના ખેડૂતોની આવક છે એ બમણી થઈ છે. કારણ કે આપણે ડબલિંગ ફાર્મર ઇન્કમ ડબલિંગ ફાર્મર ઇન્કમની વાત કરતા હોઈએ છીએ, પણ એ વસ્તુ છે એ તમાકુના જે ખેડૂતો છે એના માટે સાર્થક થઈ છે, સાબિત થઈ છે કે હા એ લોકોની ઇન્કમ છે એ બમણી થઈ છે. અને 2023-24 નું જે વર્ષ છે એમાં નિકાસ છે એ લગભગ 12,000 અથવા તો 12,005 કરોડ જેટલી નિકાસ છે એ તમાકુની થઈ છે. તો આ જે તમાકુનો વિકાસ છે એના માટે તમાકુ બોર્ડ છે એ મહત્વનું છે. અને તમાકુ બોર્ડ છે એની સ્થાપના તમાકુ બોર્ડ અધિનિયમ 1975 અંતર્ગત થયેલી છે 1976માં. તો એ યાદ રાખજો કે તમાકુના જે ખેડૂતો છે એની આવક બમણી થઈ છે 5 વર્ષમાં. અને બીજું ફેક્ટ એ યાદ રાખજો કે ચીન પછી જે ભારત છે એ વિશ્વમાં તમાકુના ઉત્પાદનમાં બીજા ક્રમે આવે છે. આ ઉપરાંત જે વર્જિનિયા તમાકુ છે એમાં બીજા ક્રમે છીએ આપણે. આ ઉપરાંત જે ક્યુરેડ વર્જિનિયા ટોબેકો આવે છે એમાં આપણે ચીન, બ્રાઝિલ અને ઝિમ્બાબ્વે પછી ભારતનો ક્રમ છે. તો એ યાદ રાખજો. આ ઉપરાંત જે અનમેન્યુફેક્ચર્ડ છે, જેનું ઉત્પાદન મતલબ કોઈ પ્રોડક્ટ એના ઉપર કોઈ પ્રક્રિયા નથી કરવામાં આવી, એમાં બ્રાઝિલ પછી ભારતનો બીજો ક્રમ છે. તો એ યાદ રાખજો કે મેઇન તો ફેક્ટ એ યાદ રાખવાનું છે કે તમાકુના ઉત્પાદનમાં ભારત છે એ ચીન પછી બીજા ક્રમે છે. આ ઉપરાંત તમાકુના જે ખેડૂતો છે એની આવક બમણી થઈ છે. નેક્સ્ટ જોઈએ કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ખૂબ મહત્વની યોજના છે. એને અત્યારે ભારત સરકારે 2025-26 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે. તો આ જે યોજના છે એ 2021 થી 2025 સુધી કન્ટિન્યુ થાય એ રીતે ટૂંકમાં ભલામણ કરવામાં આવેલી છે. તો એ યાદ રાખજો કે એમ ક્વેશ્ચન પૂછશે કે નીચેનામાંથી કઈ યોજનાને વર્ષ 2025-26 સુધી લંબાવવામાં આવી છે, તો એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે. આ જે યોજના છે એ આપણને ખબર છે કે જે ખેડૂતો છે એમાં જે કુદરતી આફતો આવે છે બિન નિવાર્ય, જેને આપણે નિવારી ન શકીએ, જેમ કે અત્યારે વાવાઝોડાનો માહોલ છે, સાયક્લોન ચાલે છે, તો એને આપણે નિવારી નથી શકતા. તો એ જે બિન નિવાર્ય કુદરતી આફતો છે એના લીધે જે પાકનું જોખમ છે એને આવરી લેવા માટે ગવર્મેન્ટ છે એ સહાય આપે છે, સબસિડી આપે છે. તો આ યોજના વિશે પણ આપણે થોડી માહિતી જોઈ લઈએ. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો આ યોજના છે એ લોન્ચ ક્યારે થયેલી? 18મી ફેબ્રુઆરી 2016 ના રોજ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે એ શરૂ કરવામાં આવેલી હતી. કૃષિ સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગની આ યોજના છે, એટલે કૃષિ મંત્રાલય જેની સાથે સંકળાયેલું છે, એટલે એ કોઈ સવાલ નથી. પણ ક્યારે લોન્ચ થયેલી છે? 28મી ફેબ્રુઆરી 2016 ના રોજ થયેલી છે, એ યાદ રાખજો. અને કુદરતી આફતો એમાં કરા છે, દુષ્કાળ છે, જે ફેમિન આપણે કહેતા હોઈએ છીએ, 56 દુષ્કાળ, એ ઉપરાંત જીવાતો છે, રોગો છે, એના કારણે જે કઈ નુકસાન થાય છે એના માટે ખેડૂતોને નાણાકીય રક્ષણ પૂરું પાડવાનું કામ છે એ આ ફસલ વીમા યોજના કરે છે. આ ઉપરાંત આમાં અલગ અલગ પ્રીમિયમ છે એ ખેડૂતોને ભરવાના થતા હોય છે. એ પ્રીમિયમ છે એ પણ આપણે જોઈ લઈએ કે ખરીફ એમાં ખાસ જે ધાન્ય અને તેલીબિયા પાકો છે એ ખરીફ પાકો માટે 2% પ્રીમિયમ છે એ ભરવાનું થાય છે. જ્યારે રવિ પાકો એમાં ધાન્ય અને તેલીબિયા એ સિવાયના પાકો છે, ટૂંકમાં રવિ પાકો જે કાંઈ છે એના માટે 1.5% છે, એ ધાન્ય પાક હોય કે પછી તેલીબિયા પાક હોય. નેક્સ્ટ છે કે વાર્ષિક જે વ્યાપારિક પાકો છે અથવા તો જે કોમર્શિયલ ક્રોપ છે એ બધા પાકો માટે, કેશ ક્રોપ છે એના માટે 5% અને બાગાયતી પાકો છે એના માટે પણ 5% પ્રીમિયમ હોય છે. તો પ્રીમિયમ ખાસ યાદ રાખજો. અને આ યોજના છે એ લગભગ 50 કરોડથી વધુ ખેડૂતોને આવરે છે. આ ઉપરાંત 50 થી વધુ પાકોને આવરે છે. તો યાદ રાખજો કે 50 કરતા વધુ પાકો છે એ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત આવેલા છે. અને ખાસ કુદરતી જે આફતો છે એના માટે છે. આ ઉપરાંત પ્રીમિયમ છે એ યાદ રાખવાના છે કે ખરીફ છે તો 2% પ્રીમિયમ છે, રવિ છે તો 1.5% છે, અને જે વ્યાપારિક પાકો છે આપણા કેશ ક્રોપ છે એના માટે 5% પ્રીમિયમ છે.
અને લોન્ચ ક્યારે થયેલી છે? 18મી ફેબ્રુઆરી 2016માં. આગળ જોઈએ કે જે પૂર્વોત્તર રાજ્યો છે ત્યાં આગળ એની જે સબસિડી છે, મતલબ એ લોકોને કોઈ પ્રીમિયમ ભરવાનું થતું નથી. એનું જે પ્રીમિયમ છે એ સરકાર જ ચૂકવતી હોય છે. કયા રાજ્યોમાં? તો કે પૂર્વોત્તર રાજ્યો, આપણા જે 7 સિસ્ટર છે એ ઉપરાંત જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ, આ રાજ્યોની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ખેડૂતોએ કોઈ પ્રીમિયમ ભરવાનું હોતું નથી. તો એ એક મુદ્દો યાદ રાખજો. આગળ જોઈએ કે આજે ખેડૂતો છે એને કઈ રીતે વળતર મળતું હોય છે? તો કે જે બધી કુદરતી આફતો છે એમાં તો મળે છે, પરંતુ એનો જે ક્લેમ છે એ 2 મહિનાની અંદર કરવાનો હોય છે, અને એનું આઉટપુટમાં આખો જે દાવાની પ્રક્રિયા છે એ 2 મહિનાની અંદર પૂરી થઈ જવી જોઈએ. એમનું જે કઈ નાણાં છે એ મળવા ના થતા હોય એ 2 મહિનાની અંદર એમને મળી જવા જોઈએ. તો એ યાદ રાખજો કે દાવો પૂર્ણ કરવાની પ્રક્રિયા છે એ કેટલા મહિનાની છે? 2 મહિનાની અંદર થવું જોઈએ. આ ઉપરાંત કટ એન્ડ સ્પ્રેડ એ જે સ્થિતિ છે, એટલે કે જ્યારે પાક છે એને એની કાપણી થઈ ગઈ હોય, પરંતુ એ હજુ ખેડૂતનું જે ઘર અથવા તો એ ટૂંકમાં ખળામાંથી ઘર સુધી કે અન્ય કોઈ જગ્યાએ ગોડાઉન છે ત્યાં સુધી ન પહોંચ્યું હોય, તો એવા કિસ્સામાં જો કોઈ વસ્તુ બને અથવા તો કોઈ કુદરતી ઘટના બને તો એના માટે લણણી પછી 14 દિવસ સુધી ગવર્મેન્ટ છે એ સહાય આપે છે. પછીના દિવસોમાં જો કોઈ બનાવ બને અથવા તો કોઈ કુદરતી આફત આવે તો એમાં પછી વીમો મળતો નથી. આગળ જોઈએ, નેક્સ્ટ જે મુદ્દો છે એ 2025-26ની સિઝન માટે જે કાચું શણ છે અથવા તો રો જ્યુટ છે એના માટેનું MSP અથવા તો લઘુત્તમ ટેકાના ભાવની મંજૂરી છે એ ગવર્મેન્ટે આપી છે. ખાસ એ યાદ રાખજો કે એ જે મંજૂરી છે આપણને એ રીતે કદાચ ઘણા લોકોનો આઈડિયા હોય કે CACP છે એ મંજૂરી આપે, તો ના, એ વસ્તુ ખોટી છે. CACP છે એ ખાલી પ્રાઇસ છે એ નક્કી કરે છે. જે હકીકતમાં જે મતલબ કોસ્ટ એન્ડ એગ્રીકલ્ચર ની જે આપણું જે બોર્ડ છે, કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ, તો એ બોર્ડ છે એ નથી મંજૂરી આપતું. એ ખાલી પ્રાઇસ છે એ ડિસાઈડ કરે છે કે ભાઈ શણની ભાવ છે એ આટલો હોઈ શકે, આટલો હોવો જોઈએ. આપણી જે ખેતી ખર્ચ છે એની ગણતરીના આધારે CACP છે અથવા તો કમિશન ઓન એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઇસ છે એ ભલામણ કરે છે. જ્યારે કેબિનેટ કમિટી છે, કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ, જેને CCEA કહેવામાં આવે છે, તો આ જે CCEA છે એ હકીકતે જે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એને મંજૂરી આપે છે. તો એ કન્ફ્યુઝન દૂર કરી દેજો. CACP નહીં આવે, CCEA આવશે. એ મંજૂરી છે એ આપે છે, અને એમણે જે શણનો ભાવ છે એ ખાસ જે શણ છે એના માટે ગ્રેડ હોય છે, અને એમાં TD3 જે ગ્રેડ છે એની MSP 5650 અથવા તો 5650 પ્રતિ ક્વિન્ટલ છે એ નક્કી કરવામાં આવેલી છે. જે છેલ્લી સિઝન છે આપણી 24-25ની, એની સરખામણીએ 315 રૂપિયાનો વધારો થયો છે. ખાસ આંકડો યાદ રાખજો, કેટલો છે? 5650 પ્રતિ ક્વિન્ટલ છે એ નક્કી કરવામાં આવેલું છે. અને જૂટ કોર્પોરેશન છે એ એની ખરીદી માટે જે નોડલ એજન્સી છે એના તરીકે કામ કરશે. તો ખાસ યાદ રાખજો કે CCEE અથવા તો કેબિનેટ કમિટી ઓન ઇકોનોમિક અફેર્સ છે એને મંજૂરી આપી છે, અને કેટલો ભાવ રાખેલો છે? 5650 રૂપિયા. બીજું છે કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એના દ્વારા આપણું જે ગુજરાતનું હાલોલ છે ત્યાં આગળ જે આપણી નેચરલ ઓર્ગેનિક ફાર્મિંગ જે યુનિવર્સિટી બનેલી છે એ યુનિવર્સિટી ખાતે 2 દિવસની એક રાષ્ટ્રીય કાર્યશાળા અથવા તો વર્કિંગ સ્કૂલ છે એનું આયોજન કરેલું હતું. તો એ વસ્તુ યાદ રાખજો. કુદરતી ખેતી ઉપરની જે 2 દિવસની કાર્યશાળા છે એનું આયોજન ક્યાં થયેલું છે? ગુજરાતના હાલોલ ખાતે. કોણે કરાવેલું? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા. આગળ નેક્સ્ટ જે મુદ્દો છે એ ફેબ્રુઆરી મંથનું આપણે સ્ટાર્ટ કરીએ તો એમાં છે કુદરતી રબરની ગુણવત્તાને વધારવા માટે આયર્ન રોડ પ્રોજેક્ટ. આ આયર્ન રોડ પ્રોજેક્ટ એ શું છે? તો કે ઇન્ડિયન નેચરલ ઓપરેશન ફોર આસિસ્ટેડ ડેવલપમેન્ટ. આ જે પ્રોજેક્ટ છે એ ખાસ જે કુદરતી રબર છે એની ગુણવત્તા વધારવા માટે છે. એના માટે 100 કરોડનું ભંડોળ છે એ આપવામાં આવેલું છે, અને એનાથી જે ટાયર ઉદ્યોગ છે એને પણ ટેકો મળશે, કારણ કે રબર છે એની ગુણવત્તા સારી થશે અને ક્વોલિટીયુક્ત કુદરતી રબર છે એ ઉત્પન્ન થશે. તો એ ખાસ યાદ રાખજો કે આયર્ન રોડ પ્રોજેક્ટ છે એ કુદરતી રબર માટેનો પ્રોજેક્ટ છે, અને એનું ફૂલ ફોર્મ છે એ ઇન્ડિયન નેચરલ ઓપરેશન ફોર આસિસ્ટેડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ. ખાસ કરીને ઉત્તર પૂર્વ ભારત છે એ ઉત્તર પૂર્વના રાજ્યો સાથે સંકળાયેલું છે. આગળ જોઈએ, નેક્સ્ટ જે મુદ્દો છે એ છે કર્ણાટકમાં આદુનો નવો ફૂગથી થતો રોગ.
એક પાયરિક્યુલેરિયાની અલગ અલગ જે પ્રજાતિઓ છે, જેમ કે પાયરિક્યુલેરિયા ઓરાઇઝા છે, તો એ ડાંગરમાં રોગ માટે જવાબદાર છે. તો એ પાયરિક્યુલેરિયાની જે પ્રજાતિ છે એ એક પ્રજાતિ આદુનો જે પાક છે એમાં જોવા મળી છે. એ સંશોધન કોણે કરેલું છે? તો કોઝિકોડ જે કર્ણાટક છે, કર્ણાટક માંથી આ રોગ મળેલો છે. કેરળના કોઝિકોડમાં એક સંસ્થા આવેલી છે, ICR ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ, જેને આપણે IISR કહીએ છીએ. આ IRSI છે એ બે અલગ જાતો છે, જેમ હળદરની જાત છે વજ્ર અને સૂર્યા, એ પણ એણે હમણાં જ વિકસિત કરેલી છે. તો એના માટે પણ ચર્ચામાં છે. તો યાદ રાખજો કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ છે, IISR, એના જે સંશોધનો છે એ લોકોએ, આ સંસ્થા છે કોઝિકોડ કેરળમાં આવેલી છે. એમણે કર્ણાટકના જે કોડાગુ છે એમાં આદુના પાકને પાયરિક્યુલેરિયાની જે પ્રજાતિ છે એનાથી રોગ થાય છે એ પ્રકારનું સંશોધન કરેલું છે. અને એ રોગ છે એ થોડો ખતરો ઉભો કરવા માંડ્યો છે. એટલે એ યાદ રાખજો કે કઈ પ્રજાતિ છે? પાયરિક્યુલેરિયાની પ્રજાતિ છે. અને કોણે સંશોધન કરેલું છે? તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ. અને એ જે સંસ્થા છે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પાઇસ રિસર્ચ, એમણે તાજેતરમાં વજ્ર અને સૂર્યા નામની બે હળદરની જાતો છે એ પણ વિકસિત કરેલી છે. તો એ પણ સાથે સાથે યાદ રાખી લેજો. નેક્સ્ટ જોઈએ, મેઇન જે ફેબ્રુઆરી મહિનો છે એમાં બજેટ છે એ ખાસ મહત્વનું રહેતું હોય છે. તો બજેટની અંદર કૃષિ અથવા તો એગ્રીકલ્ચર છે એના માટે કઈ કઈ યોજનાઓ અથવા તો કયા કયા ડેટા છે એની ચર્ચા કરવામાં આવેલી છે એ આપણે જોઈએ. ઇકોનોમિક સર્વે છે એ પણ જોવું જોઈએ, પણ એ થોડું લેન્ધી થઈ જશે, એટલે મેં બજેટ છે એના ઉપર ફોકસ કરેલું છે. ઇકોનોમિક સર્વેમાં એગ્રીકલ્ચર રિલેટેડ કયા ડેટા છે એ તમે તમારી રીતે જોઈ લેજો. ઓકે, તો પ્રધાનમંત્રી પેલું છે કે ભારતની વિકાસ યાત્રા માટે કૃષિ એ પ્રથમ એન્જિન છે. તો એ પણ યાદ રાખજો કે ભારતની વિકાસ યાત્રા અથવા તો જે ઇન્ડિયાનું જે ડેવલપમેન્ટ થાય છે એમાં મેઇન જે સેક્ટર છે એ કયું છે? તો એ છે પ્રથમ જે એન્જિન છે એ છે કૃષિ અથવા તો એગ્રીકલ્ચર. એવું બજેટમાં મેઇન ફોકસ કરીને બતાવવામાં આવેલું છે. મેઇન કઈ કઈ યોજનાઓ છે એ પણ આપણે જોઈએ. તો પેલું છે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના. પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે એની અંદર જે વિકાસશીલ કૃષિ જિલ્લાઓ છે એને કવર કરવાના છે. એ કેવા હોવા જોઈએ? તો કે ઓછી ઉત્પાદકતા ધરાવતા હોય, મધ્યમ પાકની જે તીવ્રતા હોય, જ્યાં ક્રોપ ડેન્સિટી છે એ મીડિયમ હોય. આ ઉપરાંત જે ધિરાણ લેતા જે ખેડૂતો છે એ ઓછા પ્રમાણમાં હોય, એવા જિલ્લાઓ છે એને આવરી લે. અને એ જે 100 જિલ્લાઓ છે એની અંદર પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે એ ચાલુ કરવાની છે, કે જેની અંદર જે પાક છે એના વૈવિધ્યકરણ માટે અલગ યોજના હોઈ શકે. પછી તો કે લણણી પછીનો જે સંગ્રહ કરવાનો છે એના માટે, આ ઉપરાંત સિંચાઈની સુવિધાઓ છે એ વધારવા માટે, અને ધિરાણ છે લાંબા ગાળાના અને ટૂંકા ગાળાના, એ ધિરાણો છે એ એની ઉપલબ્ધતા સરળ બને એના માટે અલગ અલગ પગલાઓ છે એ આ 100 જિલ્લાઓમાં લેવામાં આવશે. તો યાદ રાખજો કે પ્રધાનમંત્રી ધન ધાન્ય યોજના છે એ કેટલા જિલ્લાઓ માટે છે? ખાસ મેઇન ફેક્ટ આ જ છે કે 100 જિલ્લાઓ માટે ચાલુ કરવાની થશે. નેક્સ્ટ જોઈએ કે બીજું છે એ અનાઉન્સમેન્ટ બહાર થયેલું છે બજેટમાં, કે બિહાર છે એ બિહારમાં મખાના બોર્ડની સ્થાપના થશે. તો આ મખાના બોર્ડ છે એનું કામ શું હશે? જે મખાનાનું ઉત્પાદન થાય છે, આપણને ખ્યાલ છે કે બિહાર છે ત્યાં આગળ સૌથી વધુ મખાનાનું ઉત્પાદન થાય છે. ભારતનું જે કુલ ઉત્પાદન છે એમાંથી 90% ઉત્પાદન છે એ ખાલી બિહારમાં જ થાય છે. તો આ બિહારમાં જે મખાનાનું ઉત્પાદન થાય છે એની પ્રોસેસ કરવી, એનું મૂલ્યવર્ધન કરવું, એનું માર્કેટિંગ કરવું, એ જે પ્રવૃત્તિઓ છે એ પ્રવૃત્તિઓમાં ખેડૂતો અથવા તો લોકોને સલાહ આપવી. આ ઉપરાંત જે ખેડૂતો છે કે જે મખાનાનું ઉત્પાદન કરે છે એને ખેડૂત ઉત્પાદક સંગઠન અથવા તો FPO છે, ફૂડ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશન, અથવા તો ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે, એને સંગઠિત કરી અને એનું સંગઠન બનાવવા માટે મખાના બોર્ડ છે એ કામ કરશે. આ ઉપરાંત મેઇન ફેક્ટ એ યાદ રાખવાનું છે, પ્રવૃત્તિ તો ઠીક છે પણ એ યાદ રાખવાનું છે કે એનું મુખ્ય મથક ક્યાં હશે? તો આ મખાના બોર્ડ છે એનું મુખ્ય મથક દરભંગા બિહારમાં હશે. આ ઉપરાંત સાથે સાથે બીજું સંસ્થા છે એ પણ અથવા તો કેન્દ્ર છે એની પણ સ્થાપના થવાની છે. એનું નામ છે નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મખાના અથવા તો NRCM. એની પણ સ્થાપના છે એ દરભંગા બિહાર ખાતે જ થવાની છે. તો એ પણ સાથે યાદ રાખજો કે મખાના બોર્ડ છે એ પણ દરભંગા બિહારમાં આવેલું છે.
અને નેશનલ રિસર્ચ સેન્ટર ફોર મખાના છે એની સ્થાપના પણ દરભંગા બિહારમાં જ થવાની છે. બીજું કે મખાના છે અને ફોક્સનટ, ગાર્ગોનટ કે પછી ધ બ્લેક ડાયમંડ છે એની ઉપમા આપવામાં આવેલી છે. એનું ઓરિજિન છે એ ક્યાં છે તો એ દક્ષિણ પૂર્વ એશિયા અને ચીન ખાતે આવેલું છે. આ ઉપરાંત જે મિથિલા છે, બિહારનું મિથિલાનો જે વિસ્તાર છે એમ ત્યાં જે મખાના થાય છે એને 2020ની અંદર જીઆઈ ટેગ મળેલું છે. આ ઉપરાંત વિશ્વની જે માંગ છે એમાંથી 80% માંગ છે મખાનાની એ ભારત પૂર્ણ કરે છે. અને બિહાર છે એ એકલું ભારતનું એવું રાજ્ય છે કે જે 90% જે કુલ ઉત્પાદન છે એના 90% ઉત્પાદન કરે છે. તો આટલા ફેક્ટ છે એ મખાનાના યાદ રાખજો. અને મેઇન એ યાદ રાખજો કે મખાના બોર્ડ છે એ દરભંગા બિહારમાં એની સ્થાપના છે એ થવાની છે. નેક્સ્ટ જે યોજના છે એ હાઈ યીલ્ડિંગ વેરાયટીની છે. તો હાઈ યીલ્ડિંગ વેરાયટી અથવા તો ઉચ્ચ ઉપજ આપતી જે બીજો છે એના ઉપર રાષ્ટ્રીય મિશન છે એ શરૂ કરવામાં આવશે. એમાં ખાસ જે 100 વધુ બીજ આપતી જાતો છે એની વ્યાપારી ઉપલબ્ધતા છે અથવા તો ખેડૂતોને એ બીજ છે એ ઇઝીલી મળતા થાય એના ઉદ્દેશ્ય સાથે આ યોજના છે એ ચાલુ કરવામાં આવશે, જેને કહેવાય છે હાઈ યીલ્ડિંગ વેરાયટી મિશન અથવા તો ઉચ્ચ ઉપજ આપતી જાતોનું મિશન. નેક્સ્ટ છે કે 10 લાખ જર્મોપ્લાઝમ લાઈનો સાથે બીજી અથવા તો સેકન્ડ કે બીજી જીન બેંક છે. આપણી એક જીન બેંક છે એનબીપીસીઆર એ દિલ્હીમાં આવેલી છે. આ સિવાય એક જીન બેંક છે એ બનવાની છે 10 લાખ જર્મોપ્લાઝમ વાળી. તો એ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ કે કપાસ માટેનું મિશન છે એ ચાલુ થયેલું છે. તો કપાસ માટેનું મિશન છે એ ખાસ કયા કપાસ માટે છે તો લંબતારીય જે કપાસ છે એની જાતોને પ્રોત્સાહન આપવા માટે 5 વર્ષનું મિશન છે એ ચાલુ થવાનું છે. તો કેટલા વર્ષ માટે છે એ પણ યાદ રાખજો. 5 વર્ષ માટે ચાલુ થશે. ખાસ જે લંબતારીય કપાસ છે એની જાતો માટે. તો એ લંબતારીય કોને કહેવાય તો એનું ખાલી ટૂંકું વર્ગીકરણ આપણે જોઈ લઈએ કે ખૂબ ટૂંકા તાર હોય એ 21 મિલીમીટરથી નીચેની જે લંબાઈના તાતણાઓ હોય એને ખૂબ ટૂંકા કહેવાય. ટૂંકા તાતણાઓ તો એ 22 થી વધારે અને 22 થી 25 ની વચ્ચેનો જે રેન્જ હોય તો એને ટૂંકા તારીય કપાસ કહેવાય. મધ્યમ તારીય તો એ 26 થી 28 ની રેન્જમાં હોય છે. અને સામાન્ય લાંબા તારીય છે તો એ 29 થી વધારે અને 34 સુધીની લંબાઈના હોય તો એને સામાન્ય લાંબા તારીય કહેવાય. જ્યારે એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ છે અથવા તો એક્સ્ટ્રા લંબતારીય છે એ 34 મિલીમીટર. તો ખાસ આપણું જે મિશન છે એ 34 મિલીમીટરથી વધારે લાંબા દાંતણાઓ ધરાવતા જે કપાસ છે એના ઉપર ફોકસ કરવાનું છે. પરંતુ જે સિરકોટ અથવા તો જેને આપણે કહીએ છીએ કે સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ ઓન કોટન ટેકનોલોજી મુંબઈ, એ જે સંસ્થા છે એ એક અલગ રેન્જ આપે છે કે 32.5 મિલીમીટરથી જો વધારે હોય તો એને પણ એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કપાસ ગણવો જોઈએ. તો એ યાદ રાખજો કે 32.5 થી વધારે અથવા તો 34 મિલીમીટરથી જે લાંબા દાંતણાઓ છે એને કહેવાય છે લાંબા તારી અથવા તો એક્સ્ટ્રા લોંગ સ્ટેપલ કોટન. તો એ વસ્તુ યાદ રાખજો કે ખાસ એના માટેનું મિશન છે અને 5 વર્ષ માટેનું છે. તો કપાસ માટેનું મિશન કેટલા વર્ષનું છે એ વર્ષ ખાસ યાદ રાખજો કે 5 વર્ષ માટે છે. આગળ જોઈએ કે કિસાન ક્રેડિટ કાર્ડ છે એની જે લોનની મર્યાદા છે એ 3 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા કરવામાં આવેલી છે. તો એ આંકડો છે એ ખાસ યાદ રાખજો. આગળ જોઈએ કે 12.7 લાખ મેટ્રિક ટનનો જે યુરિયાનો પ્લાન્ટ છે એ આસામના નામરૂપ ખાતે સ્થાપિત થશે. તો એ શહેરનું નામ યાદ રાખજો કે આસામમાં સ્થાપિત થશે અને ક્યાં કઈ જગ્યાએ નામરૂપ ખાતે. ઓકે, આગળ જોઈએ એક બીજી યોજના છે ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતાનું નિર્માણ અથવા તો રૂરલ ડેવલપમેન્ટ એન્ડ રેઝિલિયન્સ. તો આ જે યોજના છે એમાં ખાસ જે ગામડાના જે લોકો છે એનું કૌશલ્ય વધે, ગામડામાં રોકાણ વધે, નવી નવી ટેકનોલોજી આવે અને જે કૃષિ ક્ષેત્ર જે ઓછી રોજગારી છે એમાં રોજગારીનો વધારો થાય એના માટે થઈ અને આ યોજના છે એ ચાલુ કરવામાં આવશે કે કૃષિની જે ઓછી રોજગારી છે એમાં વધારો થાય. તો એના માટે પણ જે 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓ છે એનો સમાવેશ કરવામાં આવશે પહેલા તબક્કામાં. તો એ ખાસ યાદ રાખજો કે પ્રથમ તબક્કામાં ગ્રામીણ સમૃદ્ધિ અને સ્થિતિસ્થાપકતા અથવા તો કૃષિ રોજગારી વધારવા માટેની જે યોજના છે એમાં 100 કૃષિ વિકાસશીલ જિલ્લાઓ છે એનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગળ છે કે કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન. તો આ જે મિશન છે એ 6 વર્ષ માટેનું મિશન છે. એને નામ આપવામાં આવેલું છે કે કઠોળમાં આત્મનિર્ભરતા માટેનું મિશન. એ ખાસ કયા કયા કઠોળ ઉપર ફોકસ કરે છે એ મેઇન વસ્તુ છે એ યાદ રાખજો. તુવેર છે, અડદ છે અને મસૂર છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં
આવ્યું છે. અને આગામી 4 વર્ષમાં નાફેડ અને નાફેડની સબસિડરી સંસ્થા છે NCCF, આ જે બંને સંસ્થાઓ છે એ કઠોળની સંપૂર્ણ ખરીદી કરશે. તો એ કયા કયા કઠોળ છે? તુવેર, અડદ અને મસૂર. અને મિશન કેટલા વર્ષનું છે? 6 વર્ષનું. તો એ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે મુદ્દો છે એ છે મોડેલ માછીમારી ગામો છે એનો વિકાસ કરવો. તો આ એક યોજના છે પ્રધાનમંત્રી કૃષિ સંપદા યોજના. એના અંતર્ગત દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં આગળ મોડેલ માછીમારી ગામો છે એનો વિકાસ થાય એના માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે એની જો ઈચ્છા હોય તો કેન્દ્ર છે એ સબસિડી આપે છે. એના માટે કેન્દ્ર છે એ 60% અને જે 40%નું ધોરણ છે અથવા તો એટલું જે ભારણ છે બજેટનું, જેટલો ખર્ચો થાય છે એનો, એ કેન્દ્ર અથવા તો રાજ્ય સરકારે સ્વીકારવાનું હોય છે. એમાં કેન્દ્ર શાસિત પ્રદેશો છે એમાં 100% ફંડ છે એ ભારત સરકાર આપે છે. જ્યારે રાજ્યનો કિસ્સો હોય તો 60% ભારત સરકાર આપે છે અને 40% જે તે રાજ્ય સરકારે વહેંચવાનું હોય છે. તો એ રીતે દરિયાકાંઠાના જે ગામો છે ત્યાં માછીમારો ગામોનો વિકાસ થાય એ પ્રકારની યોજના છે. એ કઈ યોજના અંતર્ગત છે? તો પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના. તો આ જે મોડેલ માછીમારી ગામોનો વિકાસ છે એમાં ખાસ 11 ગામો છે નવા, એ 11 ગામોની ઉમેરણો કરવાનો છે. એમાં આપણા ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ આવા 8 મોડેલ વિલેજ છે અથવા તો મોડેલ માછીમાર વિલેજ છે, મોડેલ ફિશરમેન વિલેજ છે એ આવેલા છે. એક સચાણા છે, નવી બંદર છે, જૂની બંદર છે, માધવાડ છે, મૂળ દ્વારકા છે, ભાટ છે, જોડિયા અને ચોરવાડ છે. તો એ યાદ રાખજો કે ગુજરાતમાં કેટલા મોડેલ માછીમાર વિલેજ આવેલા છે? તો એ છે 8. આ ઉપરાંત ભારત છે એ માછલી ઉત્પાદન અને જળચર ઉછેરમાં વિશ્વ સ્તરે બીજા ક્રમે છે. એ પણ યાદ રાખજો કે માછીમારીમાં ભારત છે અથવા તો માછલીના ઉત્પાદનમાં ભારત છે એ કેટલામાં ક્રમે છે? બીજા ક્રમે છે. આગળ વધીએ. ઉષા કૃષિ વિજ્ઞાન મેળો 2025. તો આ જે વિજ્ઞાન મેળો છે, કૃષિ વિજ્ઞાન મેળો, એનું આયોજન ક્યાં થયેલું? IRI અથવા તો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો ICAR અથવા તો ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ છે એના અંતર્ગત ભારતીય કૃષિ સંશોધન સંસ્થાની અંદર કૃષિ વિજ્ઞાન મેળો છે PKVM અથવા તો પૂસા કૃષિ વિજ્ઞાન મેળો 2025 એનું આયોજન થયેલું હતું ફેબ્રુઆરી મહિનામાં, 22 થી 24 ફેબ્રુઆરીએ. ખાસ એની જે થીમ છે એ યાદ રાખજો કે પૂસા કૃષિ વિજ્ઞાન મેળાની થીમ શું હતી? તો ઉન્નત કૃષિ વિકસિત ભારત. એની થીમ સાથે આ વિજ્ઞાન મેળો છે એ ચાલુ કરવામાં આવેલો અને દિલ્હીમાં હતો. નેક્સ્ટ છે કે PM કિસાન જે યોજના છે એનો જે 19મો હપ્તો છે એનું વિમોચન કરવામાં આવેલું છે. ક્યાંથી થયેલું છે એ આપણા માટે ખાસ મહત્વનું છે. બિહારના ભાગલપુર ખાતેથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી છે એમણે આ જે 19મો હપ્તો છે એ લોન્ચ કરેલો હતો. આ ઉપરાંત 18મો જે હપ્તો છે એ મહારાષ્ટ્રના વાસીમમાંથી થયેલો હતો. તો એ યાદ રાખજો. અને ખાસ મેઇન અત્યારે 19મો જે હપ્તો છે એ બિહારના ભાગલપુર ખાતેથી લોન્ચ થયેલો છે. પ્રધાનમંત્રી કિસાન યોજના ની જો થોડી ડિટેલ જોઈએ તો એ યોજના છે એ ફેબ્રુઆરી 2019માં ચાલુ થયેલી. શરૂઆતના ધોરણે 2 એકરની મર્યાદા છે કે 2 એકરથી ઓછી જમીન હોય તો જ એમને સહાય છે એ મળશે. પછી એ જે ક્રાઇટેરિયા હતો એને રિમૂવ કર્યો અને હાલ જે તમામ ખેડૂતો છે એ ખાતાધારી જે ખેડૂતો છે એમને 1 વર્ષનો 6,000નો નાણાકીય લાભ છે એ ડીબીટીના માધ્યમથી અથવા તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી ડાયરેક્ટ ખેડૂતનું જે ખાતું છે એમાં જે આધાર કાર્ડ સાથે લિંક બેંક હોય એમાં 3 સમાન હપ્તામાં દર 4 મહિને એક હપ્તો છે એ નાખવામાં આવે છે. એમાં 19મો હપ્તો છે એ હાલ બિહારના ભાગલપુર ખાતેથી લોન્ચ કરવામાં આવેલો છે. નેક્સ્ટ જે મિશન છે આજનું કરંટ અફેર આપણે જોઈએ કે સ્વીટ રિવોલ્યુશન અથવા તો સ્વીટ રિવોલ્યુશન છે એના અંતર્ગત હાલમાં જે એક્ટિવિટી કરવામાં આવેલી છે તો એ છે કે 6 રાજ્યોમાં 2050 મધમાખી છે એની પેટીઓ અને મધ વસાહતો છે એનું વિતરણ કરવામાં આવેલું છે. ખાસ જે સ્વીટ રિવોલ્યુશન છે એ 2016માં જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રી છે એ ગુજરાતના બનાસકાંઠાના ડીસાનો જે વિસ્તાર છે ત્યાં જ્યારે કોઈ સંમેલનમાં મળેલા ત્યારે એણે સ્વીટ રિવોલ્યુશન છે એની વાત કરેલી અને એના ઉપરથી ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી છે એમણે હની મિશન છે એ ચાલુ કરેલું અને એના ભાગરૂપે જે ખાદી વિલેજ ઇન્ડસ્ટ્રી એન્ડ કમિશન છે
એમણે અત્યારે મધમાખીની પેટીઓ છે એનું વિતરણ કરેલું છે, જેના જે અંતર્ગત પાટણ જિલ્લાનું જે રાધનપુર છે ત્યાં આગળ પણ 200 મધમાખીની પેટીઓ છે એનું વિતરણ છે એ ખેડૂતોને કરવામાં આવેલું છે. તો એ યાદ રાખજો કે સ્વીટ રિવોલ્યુશન અંતર્ગત અથવા તો હની મિશન અંતર્ગત અત્યારે ગુજરાતના કયા જિલ્લામાં અથવા તો કયા તાલુકામાં મધમાખીની પેટીઓનું વિતરણ કરવામાં આવેલું, તો એ કેવીઆઈસી એક સંસ્થા છે એના અંતર્ગત પાટણના રાધનપુર ખાતે 200 પેટીઓ છે એનું વિતરણ કરવામાં આવેલું છે. નેક્સ્ટ જોઈએ એક સેકન્ડ એડવાન્સ એસ્ટિમેશન અથવા તો બીજો અંદાજ છે એના ક્વેશ્ચન જે લોકોએ હોર્ટિકલ્ચર ઓફિસરની એક્ઝામ આપેલી હશે એમાં પણ આઈ થિંક એક કે બે ક્વેશ્ચન હતા. તો આવા ડેટા છે એ પણ પૂછાતા હોય છે. હાલ જે આ પ્રોડક્શનના ડેટા છે એ બીજા એડવાન્સ તો 2024-25 નું જે બીજું એડવાન્સ એસ્ટિમેશન આવે છે તેના છે. ડેટા ઘણા બધા છે, પણ આપણે જે ખાલી રેકોર્ડ ડેટા છે કે જેમાં જંગી ઉત્પાદન થયું છે અથવા તો વિક્રમી ઉત્પાદન નોંધાયું છે એની જ આપણે ડિટેલ યાદ રાખવાની છે. ખાસ જે ચોખા છે, ઘઉં, મકાઈ, મગફળી અને સોયાબીન છે એનું વિક્રમી ઉત્પાદન થયેલું છે. તો સાથે સાથે યાદ રાખજો કે ખરીફ અનાજ છે LMT એટલે કે લાખ મેટ્રિક ટન છે. તો જે ખરીફ અનાજ છે એનું ઉત્પાદન કેટલું થયું છે? 1663.91 લાખ મેટ્રિક ટન છે. રવિ અનાજ છે એમાં 1645.27 લાખ મેટ્રિક ટન છે. ખરીફ ચોખા છે એ રેકોર્ડ ડેટા છે એ યાદ રાખવાના છે. એમાં રેકોર્ડ પ્રોડક્શન થયેલું છે તો એ છે 1206.79 લાખ મેટ્રિક ટન. પાછળના આંકડા કદાચ ન યાદ રહે તો ખાસ યાદ રાખજો કે 1206 છે એ આપણે યાદ રાખવાના છે. 1663 છે એ આપણે યાદ રાખવાના છે. ઘઉં છે તો એમાં કેટલું રેકોર્ડ ઉત્પાદન થયું છે આ વખતે, મતલબ કે હાઈએસ્ટ ઉત્પાદન થયેલું છે 1154.30. તો એ યાદ રાખજો. ખરીફ મકાઈ છે તો એમાં 248.11 લાખ મેટ્રિક ટન છે, તો એ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ ખરીફ મગફળી છે એનું પણ રેકોર્ડ ઉત્પાદન થયું છે 104.26 લાખ મેટ્રિક ટન જેટલું. સોયાબીન છે એમાં 151.32 લાખ મેટ્રિક ટન ઉત્પાદન છે એ જોવા મળેલું છે. શેરડી છે તો એ 4350.79 લાખ મેટ્રિક ટન છે. અને કપાસ છે તો કપાસની કેટલી ગાસડીનું ઉત્પાદન થયેલું છે? તો લગભગ 294.25 લાખ જેટલી ગાસડી છે એનું ઉત્પાદન થયેલું છે. અને એ યાદ રાખજો કે કપાસની એક ગાસડી એટલે કેટલો વજન થાય? 170 કિલોગ્રામ. અને જૂટ અથવા તો શણ છે એની એક ગાસડી એટલે 130 કિલોગ્રામ. તો રેકોર્ડ ડેટા છે એ ખાસ યાદ રાખવાના છે, એનાથી ક્વેશ્ચન છે એ બની શકે છે. આગળ જોઈએ કે તુવેર, અડદ અને મસૂરના 100% ઉત્પાદનની ખરીદી છે એને મંજૂરી આપવામાં આવેલી છે. કઈ યોજના અંતર્ગત? તો પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના અથવા તો પીએમ આશા યોજના છે. એમાં એ યોજના છે એને લંબાવવામાં આવેલી છે 2025-26 સુધી, અને 15મા નાણાં પંચ અંતર્ગત એ યોજના છે એને લંબાવાઈ છે. એના અંતર્ગત અત્યારે હાલ તુવેર, અડદ અને મસૂર છે એની 100% ખરીદી છે એને મંજૂરી આપી છે. તો એ યાદ રાખજો કે કયા કયા કઠોળની અત્યારે 100% ખરીદીને મંજૂરી આપી છે. તો તુવેર, અડદ, ચણા અને મસૂરની. અને એક કઈ યોજના અંતર્ગત? તો પ્રધાનમંત્રી અન્નદાતા આય સંરક્ષણ યોજના અંતર્ગત. ખાસ આજે કઠોળનું જે સ્થાનિક ઉત્પાદન થાય છે એમાં વધારો થાય અને એની જે આયાત છે એની નિર્ભરતા ઘટે, આપણે આયાત ન કરવી પડે, એના માટે ખેડૂતો છે એને પ્રોત્સાહિત કરવા સરકારે છે એ પ્રતિ વર્ષે અને ખાસ જે 2024-25 નું જે વર્ષ છે એમાં દરેક રાજ્યોને સૂચના આપેલી છે કે 100% જે ઉત્પાદનનો ભાવ સહાય યોજના છે અથવા તો જેને આપણે PSS કહીએ છીએ એ યોજનાની અંતર્ગત તમારે તુવેર, અડદ અને મસૂરની ખરીદી છે એ 100% કરવાની છે. નેક્સ્ટ જોઈએ કે જમીનની ફળદ્રુપતા મેપ અથવા તો સોઇલ ફર્ટિલિટી મેપ. તો જે આપણી જે સંસ્થા છે જમીન અને જમીન ઉપયોગ સર્વેક્ષણ અથવા તો સોઇલ લેન્ડ એન્ડ યુઝ જે ઇન્સ્ટિટ્યૂટ છે, તો એ સંસ્થાએ હાલ જે સોઇલ હેલ્થ કાર્ડ છે એનો ઉપયોગ કરી અને સોઇલ ફર્ટિલિટી મેપ છે એ બનાવવાની કોશિશ કરેલી છે. મહારાષ્ટ્રના જે 34 જિલ્લાઓ છે એમાંથી 351 ગામોમાં અલગ અલગ ગામના જે જમીનની ફળદ્રુપતા છે એના નકશા બનાવેલા છે. તો એ ખાસ યાદ રાખજો કે કયા રાજ્યના મહારાષ્ટ્ર રાજ્યના 351 ગામો છે એનો સોઇલ ફર્ટિલિટી મેપ અથવા તો જમીનની ફળદ્રુપતાનો મેપ છે એ બનાવેલો છે કોણે? તો જમીન અને જમીન અથવા તો સોઇલ એન્ડ લેન્ડ સર્વે જે ઇન્સ્ટિટ્યૂટ છે એ સંસ્થાએ અથવા તો એમણે છે એ આ
મેપ છે એ બનાવેલો છે. કોની મદદથી? તો જે સોઇલ હેલ્થ કાર્ડ છે એનો ઉપયોગ કરીને અને એની સાથે ભૂઅવકાશી અથવા તો જીઓ ઇન્ફોર્મેટિક્સ છે એનો ઉપયોગ કરી અથવા તો જીઓ સ્પેશિયલ તકનીકો છે એનો ઉપયોગ કરી અને સોઇલ ફર્ટિલિટી મેપ છે એ બનાવેલો છે. તો આ જે સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ છે એ કઈ સ્કીમ અંતર્ગત આવે છે? તો સોઇલ હેલ્થ એન્ડ ફર્ટિલિટી સ્કીમ છે એની અંતર્ગત આપણને ખેડૂતો છે એને સોઇલ હેલ્થ કાર્ડ આપવામાં આવે છે અને એનો ઉપયોગ કરી અને હાલ જે જમીનની ફળદ્રુપતાનો મેપ છે એ બનાવવામાં આવ્યો છે. નેક્સ્ટ જોઈએ જૈવિક ખેતી પર 2 દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદ. તો એક એક્ઝિબિશન અને પરિસંવાદ છે એનું આયોજન કરવામાં આવેલું છે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ ગાઝિયાબાદ ખાતે. તો એ યાદ રાખજો. આપણે આગળ જોયું એ 2 દિવસની કાર્યશાળા હતી કુદરતી ખેતી ઉપરની અથવા તો નેચરલ ફાર્મિંગ ઉપરની. એ ક્યાં આગળ હતી? એ આપણા ગુજરાતના હાલોલ ખાતે હતી. જ્યારે આ જે જૈવિક ખેતી ઉપરની 2 દિવસની પરિસંવાદ અને પ્રદર્શન છે એ ક્યાં છે? તો એ ગાઝિયાબાદ ખાતે. અને આ એક ફેક્ટ એ પણ યાદ રાખજો કે નેશનલ સેન્ટર ફોર ઓર્ગેનિક એન્ડ નેચરલ ફાર્મિંગ સંસ્થા છે એ ક્યાં આવેલી છે? તો ગાઝિયાબાદ ઉત્તર પ્રદેશ ખાતે. એની જે થીમ છે એ શું હતી? તો સ્વસ્થ જીવન માટે સલામત ખોરાક, સેફ ફૂડ ફોર હેલ્ધી લાઈફ. આ થીમ સાથે 2 દિવસનું પ્રદર્શન અને પરિસંવાદ છે એનું આયોજન થયેલું હતું જૈવિક ખેતી ઉપર. તો એ યાદ રાખજો. નેક્સ્ટ જે છે એ ભારત બ્રાન્ડ છે. ભારત બ્રાન્ડ છે એની અંતર્ગત અલગ અલગ પેદાશો છે એનો સમાવેશ કરવામાં આવે છે, જેમ કે ડુંગળી છે, ઘઉંનો લોટ છે. તો એની સાથે સાથે અત્યારે ચણાની દાળ છે. એમાં હાલ મગની દાળ અને મસૂરની દાળ એનો પણ છે એ સમાવેશ કરવામાં આવેલો છે. તો ભારત બ્રાન્ડ અંતર્ગત હાલ કઈ કઈ દાળો ઉમેરવામાં આવી છે? મગની દાળ અને મસૂરની દાળ. મગની દાળ છે એ 107 રૂપિયા પ્રતિ કિલો જે કોઈ છૂટક આપણે જેવા લોકોને લેવી હોય, ગ્રાહકોને લેવી હોય તો એને આપવામાં આવે છે. જ્યારે મસૂરની દાળ છે એ 89 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે. તો એ યાદ રાખજો કે ભારત બ્રાન્ડ અંતર્ગત હાલ કઈ દાળોનો ઉમેરો કરવામાં આવેલો છે? તો મગની દાળ અને મસૂરની દાળ. નેક્સ્ટ જોઈએ આંતરરાષ્ટ્રીય વન દિવસ. તો દરેક વર્ષે 21 માર્ચ છે એને આંતરરાષ્ટ્રીય વન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષની થીમ છે એ જંગલો અને ખોરાક અથવા તો ફોરેસ્ટ એન્ડ ફૂડ હતી. 2012 થી આપણે જે 21 માર્ચ છે એને જંગલ દિવસ તરીકે અથવા તો વન દિવસ તરીકે ઉજવીએ છીએ. કોની ભલામણથી? યુનાઇટેડ નેશન્સની ભલામણથી આપણે 21 માર્ચને આંતરરાષ્ટ્રીય વન દિવસ છે એના તરીકે જાહેર કરેલો છે. અને ખાસ ભારત સરકાર છે એને 2014 થી રાષ્ટ્રીય કૃષિ વનીકરણ નીતિ અથવા તો નેશનલ એગ્રો ફોરેસ્ટ્રી પોલિસી છે એ લાગુ કરેલી છે. તો એ ફેક્ટ પણ યાદ રાખજો કે ભારતમાં એગ્રો ફોરેસ્ટ્રી પોલિસી છે એ ક્યારથી ચાલુ છે? 2014 થી. નેક્સ્ટ છે કે જે આ કૃષિ વનીકરણ નીતિ છે એના અમલ માટે આપણી એક સંસ્થા છે ICR સેન્ટ્રલ એગ્રો ફોરેસ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. તો આજે સાફરી અથવા તો સેન્ટ્રલ એગ્રો ફોરેસ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ તાલીમ છે, પ્રમાણપત્ર છે એ બધું આપવાનું કામ કરે છે અને જવાબદાર નોડલ એજન્સી છે રાષ્ટ્રીય કૃષિ વનીકરણ નીતિ માટેની. તો આ સંસ્થા છે એ ક્યાં આવેલી છે એ પણ યાદ રાખજો. સેન્ટ્રલ એગ્રો ફોરેસ્ટ્રી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એ ઝાંસી ઉત્તર પ્રદેશ ખાતે આવેલી છે. આગળ વધીએ વિશ્વ જળ દિવસ. તો વિશ્વ જળ દિવસ છે એ દર વર્ષે 22 માર્ચે ઉજવવામાં આવે છે. એની આ વખતેની જે થીમ હતી એ ગ્લેશિયર પ્રિઝર્વેશન હતી. બીજું નેક્સ્ટ જે મુદ્દો છે એ છે કે એપેડા છે એ અલગ અલગ વસ્તુનું એક્સપોર્ટ છે એ કરતું હોય છે, નિકાસ છે એ કરતા હોય છે. તો ખાસ અત્યારે જે મુદ્દો ચર્ચામાં છે એ ગોલી પોપ સોડાનો છે. ગોલી પોપ સોડા છે અથવા તો જેને આપણે ગોલી સોડા તરીકે ઓળખીએ છીએ. આ જે ગોલી સોડા છે એનું વિદેશમાં અનાવરણ કરવામાં આવેલું છે, એક્સપોર્ટ કરવામાં આવ્યું છે. ગોલી પોપ સોડા છે એ ખાસ એની માંગ છે એ USA, UK, યુરોપ અને ગલ્ફના જે કન્ટ્રી છે ત્યાં વધારે રહેતી હોય છે. તો એ યાદ રાખજો કે હાલ કઈ સોડાનું વિશ્વમાં એપેડા દ્વારા નિકાસ કરવામાં આવી છે અથવા તો વૈશ્વિક બજારોમાં માંગ વધી છે. તો એ છે ગોલી પોપ સોડા. આગળ વધીએ 21મી પશુધન ગણતરી. 21મી પશુધન ગણતરી છે એ 25મી ઓક્ટોબર 2024 થી લગભગ ચાલુ કરવામાં આવેલી અને 31 માર્ચે પૂર્ણ થશે એ પ્રકારની જાહેરાત છે એ કરવામાં આવેલી હતી. તો આજે પશુધન ગણતરી છે એ ખાસ પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા દર 5 વર્ષે કરવામાં આવે છે. અને પ્રથમ વખત છે એ ક્યારે થયેલી? તો 1919માં પ્રથમ વખત આજે પશુધન ગણતરી છે એ ચાલુ થયેલી અને 20મી પશુધન ગણતરી છે એ 2019માં થયેલી. તો હાલ કેટલામી પશુધન ગણતરી થયેલી છે?
તો એ ખાસ યાદ રાખજો કે 21મી પશુધન ગણતરી છે એ 2024ના વર્ષમાં અને 2025ના વર્ષમાં થયેલી છે. નેક્સ્ટ જોઈએ ડિજિટલ પાક સર્વે અથવા તો એગ્રીસ્ટેપ. તો ડિજિટલ ક્રોપ સર્વે છે, પાક સર્વે છે, એક મોબાઈલ ઇન્ટરફેસથી જે પાકો આવેલા છે ખેતરમાં એની ડાયરેક્ટ ખેતરમાંથી જ સીધા ડેટા કલેક્ટ થાય એ પ્રકારનું એક પોર્ટલ છે જેને કહેવાય છે ડિજિટલ પાક સર્વે અથવા તો ડિજિટલ ક્રોપ સર્વે, કે જેનાથી ડાયરેક્ટ ખેડૂતની ફિલ્ડના ડેટા છે એ મળશે. એટલે જે સીધા ડેટા મળે છે એનું આગળ આપણે જોયું કે સેકન્ડ એડવાન્સ એસ્ટિમેશન આવેલું છે, તો એ જે પ્રકારે ઉત્પાદનના જે અંદાજ કાઢવાના છે એના માટે સચોટ માહિતી છે એ મળી રહેશે. એના માટે ડિજિટલ પાક સર્વે અથવા તો ક્રોપ સર્વે છે એ પોર્ટલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. એગ્રીસ્ટેપ પણ એને કહેવામાં આવે છે. તો આજે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય છે એને ડિજિટલ પર્સનલ ડેટા એક્ટ જે 2023 આવેલો છે એ અને આઈટીના જે અલગ અલગ કાયદાઓ છે એને અનુસરીને એગ્રીસ્ટેપ પોર્ટલ છે એનો વિકાસ કરેલો છે. અને એ અંતર્ગત ખેડૂતોના જે ડેટા છે એની ગોપનીયતા પણ જળવાઈ રહે અને ચોક્કસ જે ડેટાઓ છે ક્રોપના એ પણ મળી રહે એ પ્રકારે ડિજિટલ પાક સર્વે અને એગ્રીસ્ટેપ પોર્ટલ છે એ વિકસાવવામાં આવ્યું છે. નેક્સ્ટ જોઈએ કે એક આગળ આપણે મુદ્દો જોયેલો કે વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજના છે એ ભારતે લોન્ચ કરેલી છે, જેની અંતર્ગત 11 ગોડાઉન છે એ 11 રાજ્યોમાં સ્થાપવામાં આવેલા છે. તો આપણે જોયેલું કે એમાં ગુજરાતનું પણ એક ગોડાઉન હતું, તો એ ગોડાઉન છે એનું હમણાં ઉદ્ઘાટન કરવામાં આવેલું છે. એ ક્યાં ખાતે આવેલું છે? અમદાવાદ ખાતે, જેની કેપેસિટી છે એ 750 મેટ્રિક ટનની છે. અને એ એક સહકારી, કારણ કે આ જે બધી પીએસીએચ જે સહકારી મંડળીઓ છે એની અંદર જ 11 ગોડાઉન છે એ સ્થાપવાના છે. તો એમાં ચંદ્રનગર ગ્રુપ સેવા સહકારી મંડળી છે એ મંડળીની અંદર અમદાવાદ ખાતે આ જે ગોડાઉન છે અનાજનું એ બનવાનું છે. બીજું નેક્સ્ટ મુદ્દો છે એક કેન્દ્રીય કૃષિ મંડળ છે એને કૃષિ સિંચાઈ પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એના અંતર્ગત બિહારની 2 નદીઓ છે એને એનું જે લિંકેજ છે એને મંજૂરી આપેલી છે. તો એ છે કોશી અને મેસી. તો એ પણ યાદ રાખજો કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના છે એના અંતર્ગત બિહારની 2 નદીઓનો લિંકેજનો જે પ્રોજેક્ટ છે એને મંજૂરી આપવામાં આવેલી છે. નેક્સ્ટ જોઈએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદ. તો આપણા જે રાષ્ટ્રપતિ છે એને આ પરિષદનું પર્યાવરણ 2025 પરિષદનું ઉદ્ઘાટન કરેલું. ક્યાં આગળ? તો નવી દિલ્હીમાં 29 માર્ચના રોજ આ ઉદ્ઘાટન છે એ કરેલું છે. 29 અને 30 માર્ચના રોજ આ પર્યાવરણ 2025 પરિષદ છે એનું આયોજન થયેલું હતું. આયોજન કરનાર સંસ્થા કઈ છે? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. એના દ્વારા આજે પર્યાવરણનું ટકાઉપણું છે એ જળવાઈ રહે એના માટે અલગ અલગ જે હિતધારકો છે એને એક સાથે લાવવા માટે થઈ અને પર્યાવરણ 2000 પરિષદનું આયોજન થયું હતું. નેક્સ્ટ આપણે હવે એપ્રિલ મંથનું કરંટ જોઈએ. એપ્રિલમાં પેલું જે મુદ્દો છે એ છે નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મર સમિટ 2025. તો અલગ જે ઓર્ગેનિક ફાર્મર્સ છે એ બધા એક સાથે મળે એની માટે સમિટ છે એ આયોજિત કરવામાં આવેલી હતી શંકરપલ્લી હૈદરાબાદ ખાતે. ખાસ એમાં મેઇન જે હાઇલાઇટેડ મુદ્દા છે એ હતા કે આપણા જે કેન્દ્રીય મંત્રી છે વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના એ જીતેન્દ્રસિંહ સરે એવું જણાવેલું કે કૃષિ સ્ટાર્ટઅપો છે એ દિવસે ને દિવસે વધારે ઝડપથી વિકસી રહ્યા છે. તો એ યાદ રાખજો કે કયા સ્ટાર્ટઅપો વિકસી રહ્યા છે ઝડપથી, તો એ છે કૃષિ સ્ટાર્ટઅપો. બીજું છે કે એક મુદ્દો એમણે એ હાઇલાઇટ કરેલો હતો કે ઇકો ફ્રેન્ડલી પેસ્ટ કંટ્રોલની જે અલગ અલગ પદ્ધતિઓ છે એમાં આઈઆઈટી હૈદરાબાદ છે એને ફેરોમોન એપ્લિકેશન ડિવાઇસ, જેને આપણે પીએડી કહીએ છીએ, તો આ જે ફેરોમોન ટ્રેપ છે એના જેવું જ ફેરોમોન એપ્લિકેશન ડિવાઇસ છે એ વિકસાવેલું છે. એ કઈ સંસ્થાએ વિકસાવેલું છે? તો એ છે આઈઆઈટી હૈદરાબાદ. તો એ ખાસ બંને મુદ્દા યાદ રાખજો કે કયા સ્ટાર્ટઅપો ઝડપથી વધી રહ્યા છે. તો કૃષિ સ્ટાર્ટઅપો અને ફેરોમોન ટ્રેપ એપ્લિકેશન ડિવાઇસ છે એ કઈ આઈઆઈટી એ લોન્ચ કરેલું છે? તો આઈઆઈટી હૈદરાબાદે. અને ખાસ સાથે એ યાદ રાખજો કે નેચરલ એન્ડ ઓર્ગેનિક ફાર્મર સમિટ 2025 છે એનું આયોજન ક્યાં થયેલું હતું? તો શંકરપલ્લી હૈદરાબાદ ખાતે. નેક્સ્ટ મુદ્દો જોઈએ કે કેન્દ્રીય મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ છે એમણે કાઠમંડુ ખાતે કૃષિ પરની જે 3જી બિમસ્ટેક મંત્રી સ્તરીય બેઠક હતી એમાં ભારતનું નેતૃત્વ કરેલું છે. તો આ ખાસ યાદ રાખજો કે કેટલામી બિમસ્ટેક એગ્રીકલ્ચરની બિમસ્ટેક હતી? તો એ 3જી હતી. કઈ જગ્યાએ હતી? તો કાઠમંડુ ખાતે હતી. અને શિવરાજસિંહ ચૌહાણ આપણા જે કૃષિ મંત્રી છે એમણે ત્યાં હાજરી આપી હતી, ભારતનું નેતૃત્વ કરેલું હતું.
ક્યારે યોજાયેલી હતી? તો 9 એપ્રિલ 2025 નેપાળના કાઠમંડુ ખાતે. અને ખાસ એમાં ભારત અને નેપાળ છે એ બંને વચ્ચે અલગ અલગ સમજૂતી કરારો છે એના ઉપર હસ્તાક્ષર કરવામાં આવેલી છે. તો એ યાદ રાખજો. બીજું નેક્સ્ટ જે મુદ્દો છે એ છે કે એપેડાએ મહારાષ્ટ્રથી યુએસએમાં ભારતના જે ભગવા દાડમ છે મહારાષ્ટ્રના ખાસ, તો એ ભગવા દાડમની પહેલી કોમર્શિયલ સી શિપમેન્ટ છે એ મોકલી આપેલી છે. આ ઉપરાંત આગળ આપણે જે ક્વેશ્ચન જોયેલો જીપીએસસીની જે જનરલ એક્ઝામનો, તો એમાં ઓસ્ટ્રેલિયા જવાબ આવતો હતો. તો હવે પછી કદાચ ક્વેશ્ચન પૂછાય, કારણ કે તેમાં ભગવા અને જે સંગોલા છે એ બંને દાડમ હતા, જ્યારે અમેરિકાની અંદર ખાલી ભગવા દાડમ જ મોકલવામાં આવેલા છે. તો એ યાદ રાખજો કે હાલ કોને મોકલવામાં આવેલા છે? યુએસએમાં. હવે ક્વેશ્ચન પૂછાય કે એપેડાએ તાજેતરમાં ભગવા દાડમની પહેલી શિપમેન્ટ છે એ ક્યાં મોકલી? તો આન્સર થઈ જશે અમેરિકા. મહારાષ્ટ્રનું જે અહલ્યાનગર છે ત્યાંથી 14 ટન ભારતીય દાડમ છે એ ન્યુયોર્કમાં મોકલવામાં આવેલા છે, ન્યુયોર્ક યુએસએમાં. નેક્સ્ટ જોઈએ કે તમાકુના જે ખેડૂતો છે, આગળ આપણે જોયું કે તમાકુના ખેડૂતો છે એની આવક છે એ 5 વર્ષમાં બમણી થઈ ગઈ છે. તો આજે તમાકુના જે ખેડૂતો છે એના માટે સરકારે બીજું એક પણ સારું એવું સ્ટેપ છે એ લીધું છે કે જેની અંદર તમાકુ વાવવા માટે જે ગ્રોવરો છે અથવા તો જે ખેડૂતો છે એને જે રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. આ ઉપરાંત કોઠાર માટેનું જે લાયસન્સ લેવાનું હોય છે એ પહેલા છે એ દર વર્ષે રિન્યુ કરવાનું થતું હતું, પરંતુ હવે એ મર્યાદા છે એ વધારી દીધી છે. એ જે લાયસન્સ છે એ 1 વર્ષને બદલે હવે 3 વર્ષે રિન્યુ કરવું પડશે. એટલે જ કે ખેડૂતો છે એનો સમય છે એ બચી જશે. નેક્સ્ટ મુદ્દો જોઈએ વિશ્વ પશુ ચિકિત્સા દિવસ. તો 26 એપ્રિલનો જે દિવસ છે એને આપણે વર્લ્ડ વેટેનરી ડે અથવા તો પશુ ચિકિત્સા દિવસ તરીકે ઓળખતા હોય છે. તો આજે પશુ ચિકિત્સા દિવસ છે એની થીમ શું હતી? તો પશુ આરોગ્યને એક ટીમની જરૂર હોય છે, અથવા તો એનિમલ હેલ્થ ટેક ટીમ. એ થીમ સાથે આ વર્ષનો જે પશુ ચિકિત્સા દિવસ છે અથવા તો વર્લ્ડ વેટેનરી દિવસ છે એ ઉજવવામાં આવ્યો હતો. નેક્સ્ટ જોઈએ કે કેબિનેટે ખાંડની જે સીઝન છે વર્ષ 2025-26 અથવા તો શેરડીની જે એફઆરપી છે, ફેર એન્ડ રેમ્યુનેશન પ્રાઇસ એફઆરપી. તો આ જે ફેર એન્ડ જે રીતે આપણે અલગ અલગ પાકો છે એના માટે એમએસપી હોય છે, એ જ રીતે શેરડી છે તો એના માટે એફઆરપી હોય છે. તો એફઆરપી છે એને મંજૂરી આપી છે આપણી જે સમિતિ છે આર્થિક બાબતોની, અથવા તો જેને આપણે સીસીઈએ આગળ જોયું કે સીસીઈએ કહીએ છીએ, તો એને શેરડીની પ્રાઇસ છે એને પણ મંજૂરી આપી છે. કેટલી નક્કી કરેલી છે? તો 355 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ. આજે છે એ બેઝ પ્રાઇસ 10.25% સાથે રાખેલી છે. પછી જેમ જેમ પર્સન્ટેજમાં ચેન્જ થાય એ રીતે એની પ્રાઇસ છે એ માઇનોર ચેન્જ થતી હોય છે. પણ હાલ કેટલી મંજૂર કરવામાં આવેલી છે? તો એ યાદ રાખજો કે 355 પ્રતિ ક્વિન્ટલ. એ મુદ્દો ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટ જે મુદ્દો છે એ છે જીનોમ ઇન્ડિયા. તો જે જીનોમ ઇન્ડિયા છે એ કયા વિભાગનું ઇનિશિયેટિવ છે? તો બાયોટેકનોલોજી વિભાગનું ઇનિશિયેટિવ છે, કે જેની અંદર અલગ અલગ વસ્તી જૂથો છે, અલગ અલગ જે પોપ્યુલેશન છે એનો જીનોમ છે એનું સિક્વન્સિંગ કરવામાં આવે છે. હોલ જીનોમ સિક્વન્સિંગ, જેને આપણે સંપૂર્ણ જીનોમ સિક્વન્સિંગ કહીએ છીએ. તો એ પ્રકારનો ડેટા છે એ તૈયાર કરવા જીનોમ ઇન્ડિયા નામનું મિશન છે એ ચાલુ કરેલું છે. અને એ કોણે કરેલું છે? બાયોટેકનોલોજી વિભાગે કરેલું છે. નેક્સ્ટ જોઈએ અવકાશમાં ચોળીના બીજ છે એનું સફળ પરીક્ષણ થયું. તો ઈસરો નામની જે આપણી સંસ્થા છે એણે એક ક્રોપ્સ નામનું મિશન લોન્ચ કરેલું. ક્યારે? તો કે 30 ડિસેમ્બર 2024 ના રોજ. એના અંતર્ગત જે પીએસએલવી C60 મિશન છે એ લોન્ચ કરવામાં આવેલું હતું. આ જે ક્રોપ્સ છે એનું નામ છે કોમ્પેક્ટ રિસર્ચ મોડ્યુલ ફોર ઓર્બિટલ પ્લાન્ટ સ્ટડીઝ. જે માનવ રહિત, એટલે કે એમાં કોઈ માણસો છે એને મોકલવામાં નહોતા આવેલા, ખાલી જે વ્હીકલ છે એ જ મોકલવામાં આવેલું. અને એની અંદર ચોળી છે એના બીજને અવકાશમાં આપણું જે આર્ટિફિશિયલ, મતલબ કે પૃથ્વીની જેવું જ આર્ટિફિશિયલ વાતાવરણ છે એ બનાવવામાં આવેલું. અને અવકાશમાં એ મિશન છે એને મોકલેલું. તો એના અંદર જે બીજ છે એ અંકુરિત થયેલા અને 2 પાંદડાનો જે તબક્કો છે એ ત્યાં સુધી પહોંચેલા. તો ખાસ ચોળી છે એને શું કામ સિલેક્ટ કરવામાં આવેલું? કારણ કે એનું જે અંકુરણ સમય છે એ અલગ અલગ બીજા પાકો કરતા ઓછો છે. એ પ્રકારના પ્રયોગો છે, ટ્રાયલ છે એ કરવામાં આવેલા. અને પછી ચોળી છે એનું સિલેક્શન થયેલું. તો એમાં 4 દિવસે ચોળીના બીજ છે એ અંકુરિત થયેલા, અને 5મા દિવસે ફણગેલા જે બીજ હતા એના ઉપર 2 પાંદડા દેખાયેલા. એટલે કે ક્રોપ એક મિશન છે, આ મિશન છે એનું નામ હતું ક્રોપ્સ 1. એ મિશન છે એ સફળ થયેલું છે અને ચોળીના બીજ છે એ અવકાશમાં
ઉગી ગયા છે. તો એ યાદ રાખજો કે કયો પાક છે, ચોળી, અને કોનું મિશન હતું, ઈસરોનું. એનું જે વ્હીકલ હતું એનું નામ શું હતું, તો કે PSLV-C60. અને આખું જે મેઇન મિશન છે એનું નામ શું છે, ક્રોપ્સ વન પ્રયોગ. આગળ વધીએ. અમલસાડ ચીકુ છે એને જીઆઈ ટેગ મળેલો છે. તો 3 એપ્રિલે જે આપણી નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે ત્યાંથી એક કોન્ફરન્સ છે એનું આયોજિત થયેલું, અને એમાં છે એ લોકોએ અનાઉન્સમેન્ટ કરેલું કે જે અમલસાડ ચીકુ છે એને આપણી જે જીઆઈ ટેગ ચેન્નાઈ સ્થિત જે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની જે રજિસ્ટર ઓફિસ છે ત્યાંથી એમને જીઆઈ ટેગ છે એ મળી ગયેલો છે, કે જેના લીધેથી અમલસાડ ચીકુ છે એને હવે વૈશ્વિક ઓળખ મળશે. કારણ કે જે એ અમલસાડના ચીકુ છે એ ખાસ સ્વાદિષ્ટ, રંગ, રૂપ અને આકાર બધી દ્રષ્ટિએ અલગ જે ચીકુ છે એનાથી અલગ પડતા હોય છે. અને એના માટે જ વાણિજ્ય મંત્રાલય અંતર્ગતની જે રજિસ્ટર ઓફિસ છે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશનની, એ ચેન્નાઈમાં આવેલી છે, અને ત્યાંથી જીઆઈ ટેગ છે એ આપવામાં આવેલો છે. તો અમલસાડ ચીકુ સાથે આપણે જે ગુજરાતની જીઆઈ ટેગની યાદી છે એ હવે 28 થઈ જશે. 28 આઈટમો છે એને જીઆઈ ટેગ મળેલી છે. અને ખાદ્ય બાબતોની જો યાદી જોઈએ તો એમાં કેસર કેરી, કચ્છી ખારેક, ભાલિયા ઘઉં, અને એના પછી જે અમલસાડ ચીકુ છે એ ચોથી આઈટમ છે એ બની જશે. નેક્સ્ટ જોઈએ એગ્રી હબ. તો એગ્રી હબ છે એ પોર્ટલ છે, એ કોણે વિકસાવેલું છે, તો ખાસ જે આઈઆઈટી ઇન્દોર છે એણે આપણું જે ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય છે એની સાથે મળી અને એગ્રી હબ પોર્ટલ છે એ વિકસાવેલું છે. તો યાદ રાખજો કયું મંત્રાલય સંકળાયેલું છે, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી, જેને આપણે મિયતિ કહેતા હોઈએ છીએ, એ છે એ સંકળાયેલું છે. નિયતિ. કૃષિ વિભાગ છે એ સંકળાયેલો નથી, અથવા તો કૃષિ મંત્રાલય છે એ સંકળાયેલું નથી. તો યાદ રાખજો કે એગ્રી હબ છે એ કોણે વિકસાવેલું છે, આઈઆઈટી ઇન્દોર, અને એની સાથે સંકળાયેલ છે ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય. આ પોર્ટલ છે એ ખાસ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ અને ડીપ લર્નિંગ છે એનો ઉપયોગ કરી અને ટકાઉ કૃષિ માટેનું એક કેન્દ્ર છે એ બનાવવાનું છે, કે જ્યાં આગળ જે એગ્રીકલ્ચર માટેની જે ઇકોસિસ્ટમ છે એનો ઉપયોગ કરી અને સ્ટાર્ટઅપ છે, ઇન્ક્યુબેશન છે, રોજગાર સર્જન છે, આ ઉપરાંત પેટર્ન છે, અને અલગ અલગ પ્રકાશનો છે, પેટન્ટ આપણે જે કરાવતા હોઈએ છીએ અલગ અલગ પ્રોડક્ટ માટેની, એ પેટન્ટ અને જે પ્રકાશનો છે એનું એક સેન્ટર છે એ વિકસાવવામાં આવશે, કે જ્યાં બધા ડેટા છે એ મળી રહે. તો ખેડૂતો, સંશોધકો અને સંવર્ધકો છે એની સાથે સાથે નવીન એગ્રીટેક સોલ્યુશન છે એને સશક્ત બનાવવા માટેનું એક સહયોગી પ્લેટફોર્મ છે એ એગ્રી હબ છે, કે જે આઈઆઈટી ઇન્દોર અને ઇલેક્ટ્રોનિક એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય વિકસાવેલું છે. બીજું છે કે વિશ્વનો પ્રથમ આનુવંશિક રીતે સંશોધિત અથવા તો જીએમ કપાસ છે, જીનેટિકલી મોડિફાઈડ કપાસ છે, કે જે ખાસ આપણી જે પિંક બોલવર્મ છે પિંક બોલવર્મ સામે સંપૂર્ણ રીતે પ્રતિરોધક છે એ પ્રકારનો કપાસ વિકસાવ્યો છે. એવું કોણે, મતલબ એ દાવો કોનો છે, અથવા તો કઈ સંસ્થાએ વિકસાવેલું છે, તો એનબીઆરઆઈ, અથવા તો જે આપણું સેન્ટ્રલ સાયન્સ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની જે સંસ્થા છે એના અંતર્ગત એક નેશનલ બ્યુરો ઓફ નેશનલ બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે. આખું નામ લખી દો, નેશનલ બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. એ સંસ્થાએ છે એ જે આનુવંશિક રીતે સંશોધિત કપાસ છે એનો વિકાસ કરેલો છે, કે જે પિંક બોલવર્મ છે, ગુલાબી ઈયળ છે, એની સામે સંપૂર્ણ રીતે પ્રતિરોધક છે. બીજું છે કે એક લીડા નામનું વાછરડું છે, કે જે આપણે કહેતા હોઈએ છીએ કે ગાય છે એ મિથેન ગેસનું વધારે પ્રમાણમાં ઉત્સર્જન છે એ કરે છે. તો આ એક આઈવીએફ ટેકનોલોજીથી ઈંડા નામનું વાછરડું છે એ વિકસાવવામાં આવેલું છે. કોણે વિકસાવ્યું છે, તો સ્કોટલેન્ડના વૈજ્ઞાનિકોએ વિકસાવેલું છે. અને એ લોકોનો એવો દાવો છે કે આ હીલડા છે એ મિથેન ગેસનું જે ઉત્સર્જન છે એ ઓછું કરશે. નેક્સ્ટ જોઈએ, સોઇલ એનાલાઇઝર વિકસાવવામાં આવ્યું. તો નિવૃત્ત જે ઈસરોના એક વૈજ્ઞાનિક છે જેમનું નામ છે મધુકાંત પટેલ, એમણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એના આધારિત સોઇલ એનાલાઇઝર છે એ વિકસાવ્યું છે, કે જે સેકન્ડોની અંદર જમીનનું જે સ્વાસ્થ્ય છે, સોઇલ હેલ્થ છે, એના માટેનો રિપોર્ટ છે એ જનરેટ કરી દે છે. હાલ જે 15-20 દિવસનો જે સમય લાગે છે એની જગ્યાએ ફક્ત ને ફક્ત સેકન્ડના ટાઈમમાં જ
સેકન્ડ જેટલા ટાઈમમાં આખું જે સોઇલ હેલ્થ છે એનો સર્વે છે અથવા તો રિપોર્ટ છે એ આપી દે છે. તો આ મધુકાંત પટેલ સર છે એમણે હાલ કૃષિ વિભાગ અને અન્ય જે વૈજ્ઞાનિકો છે એની સામે એનો જે પ્રોટોટાઇપ છે એ રજૂ કરેલો હતો. ટૂંકમાં એક ડેમોન્સ્ટ્રેશન છે એ એમને આપેલું અને કૃષિ વિભાગે છે એમને ઇફકો અને અન્ય જે આપણી જીએસએફસી અથવા તો ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ કંપની છે એમની પાસેથી નમૂનાઓ લઈ અને 5,000 જેટલા નમૂનાઓ છે એનું પરીક્ષણ કરવાની સલાહ આપેલી છે કે જેનાથી એ સાધન છે એ કેટલું એક્યુરેટ છે અથવા તો એનું માપ છે એ માપ નક્કી થઈ જાય. એટલે એ રીતે માપ છે એ થઈ શકે એના માટે થઈ અને 5,000 જેટલા નમૂનાઓ છે એનું પરીક્ષણ કરવાની સલાહ આપેલી છે. અને ખાસ એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે તો સ્પેક્ટ્રોસ્કોપીના સિદ્ધાંત ઉપર કામ કરે છે. કોની મદદથી? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી. અને હેન્ડહેલ્ડ છે એટલે કે હાથથી જે ઓપરેટ થાય છે. કોઈ એટલા બધા હેવી ઉપકરણો છે એની જરૂર નથી પડતી. અને એ સેન્સરની મદદથી ખાલી 1 સેકન્ડમાં જ જે જમીનનું સ્વાસ્થ્ય છે એની સંપૂર્ણ ડિટેલ છે એ જનરેટ કરી આપે છે. તો આટલા જે મુદ્દાઓ છે જાન્યુઆરી અને એપ્રિલ મંથમાં કરંટના મુદ્દાઓ છે ખાસ યાદ રાખજો. અને આગળ આપણે જે નવેમ્બર ડિસેમ્બરનું કરંટના વિડીયો મૂકેલા છે એ પણ જો તમે ન જોયા હોય તો જોઈ લેજો. તો આટલા જે મુદ્દાઓ છે તો જો તમે વ્યવસ્થિત કરી દેશો તો એગ્રીકલ્ચરનું જે કરંટ છે એમાં લગભગ તમને વાંધો નહીં આવે. તો થેન્ક યુ બધાને. તમારી જે એક્ઝામ છે એના માટે ઓલ ધ બેસ્ટ.